सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय गणेशामाय नीलकण्ठाय च नमो नमः। ओम श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, श्री ठाकुरजी महाराजनी, श्री हरिकृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी, श्री सद्गुरुदेवनी, श्री पांशो परमहंस की। બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। અલા ભક્તો, પવિત્ર ધનુર્માસમાં આપણે બધા મહારાજના લીલા ચરિત્રો સાંભળીએ છીએ, સંતોના લીલા ચરિત્રો સાંભળીએ છીએ અને ભક્તિ કરીએ છીએ। સવારની કથામાં ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે। પરચા પ્રકરણ સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી જે લખ્યા છે તેની કથા આપણે સાંભળીએ છીએ। આજે આપણે પ્રકરણ 130 આવ્યા છે। ભક્ત ચિંતામણી ગ્રંથ પ્રકરણ 130। દિયે પરચા દાસને દીનબંધુ દીન દયાળ, જોઈ સામરથી શ્યામની મન મગન રહે મરાળ। જન જન પ્રત્યે જૂજવા આપી પરચા અપાર, તેને કુમારી તનમાં મન મસ્ત રહે નરનાર। ભગવાન પોતાના ભક્તોને સંતોને પરચા આપે છે। પરચા આપે છે કહેવાનો મતલબ સામર્થ્ય ઐશ્વર્ય બતાવે છે। એ શું કામ? ભક્તને ભગવાનમાં વધુ પ્રીતિ થાય, ભક્તને ભગવાનમાં વધારે આસ્થા થાય। ભક્તને તો હોય જ, પરંતુ એ સાંભળીને કોઈ કુસંગી હોય, કોઈ અન્ય હોય તો તેને પણ સ્વાભાવિક રીતે પ્રીતિ થાય। આ દુનિયામાં કહે છે ને ભાઈ, ચમત્કાર ત્યાં નમસ્કાર। તો એટલા માટે જ શ્રીજી મહારાજે પરચા પૂર્યા હતા, નંદ સંતોએ પરચા પૂર્યા હતા। જો કે આપના સંપ્રદાયમાં તો પરચા કરતાં સમજણને વધારે અધિક માનવામાં આવી છે કે સમજણ જેની શ્રેષ્ઠ તે મહાન। અને પરચો જોઈને જ નિશ્ચય થાય, પરચો જોઈને જ જો ભક્તિ વધી જતી હોય તો એ આપણે થોડો માર્ગ ભૂલ્યા છીએ। આપણે તો સંપ્રદાયના જે શાસ્ત્રો છે એમનું જે જ્ઞાન છે તેના દ્વારા જ ભગવાનને પામવાના છે। હા, ભગવાન કંઈક કૃપા કરીને, સંતો કંઈક કૃપા કરીને આપણને બતાવી દે ત્યારે આપણે અહો અહો ધન્યવાદ, ધન્યભાગી માનવાનું છે કે થયું આવું, ચાલો। પરંતુ પરચાથી જ કલ્યાણ એવું નથી, આપણા સંપ્રદાયનો સિદ્ધાંત છે। પણ તેમ છતાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ
અહીંયા થોડાક પરચાઓ, થોડા ચમત્કારો, કેમ કે જીવને કેવું છે, કંઈક સાંભળે તો વધારે પ્રીતિ થાય. એટલા માટે શ્રીજી મહારાજ પણ પરચા પૂરતા કહેવાનો મતલબ કે ઐશ્વર્ય લીલાઓ એવી કરતા કે જેને કરીને જીવને વધુ ખેંચાણ થાય ભક્તિમાં. એટલે દિવસે દિવસે જ્યારે ભગવાન જાતે સાક્ષાત એ હોય ત્યારે તો પરચા રોજે રોજ થતા હોય, પડે પરચા. એટલે પરચાઓ ભગવાન આપતા અને ભગવાનની બધી સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ જોઈને બધાના મન તન બહુ પ્રફુલ્લિત રહેતા, મગન રહેતા, ભક્તિ કરવાનો બહુ ઉત્સાહ આવતો. તમે જો ને એક નાનકડી વાત કરું, આપને છીએ અહીંયા, હું જઈ બેઠો છું, હું જ તમારી પાછળથી બીજા સ્વરૂપમાં નીકળું તો કાલે તમારો મારા પ્રત્યેનો ભાવ કેવો થઈ જાય? બોલો કે ભાઈ આ સ્વામી તો ભાઈ પ્રતાપી લાગે છે. એટલું જ નહીં, એ દિવાલમાંથી ગુરુજી મહારાજ આવે તો આપનો મહિમા 1.5, 4 ગણો, 10 ગણો વધી જાય. કેમ કે ભાઈ કંઈક નવું થયું, ઐશ્વર્ય થયું, અલૌકિક થયું. એટલે મન વધારે એક મન છે તો એને કંઈક જોઈએ એવું છે. જોને શ્રીજી મહારાજને કોઈ કંઈ કીધું કે મહારાજ તમે પરચા પૂરો, વચનામૃતમાં વાત છે, તો સત્સંગમાં સમાસ બહુ થાય. મહારાજ કે પરચા પૂરવા એ મારું કામ નહીં. મહારાજ કે અમે તો ત્યાગ વૈરાગ્યનો માર્ગ લીધો છે, ભક્તિનો માર્ગ લીધો છે. એટલે કે પરચા પૂરો તો કે મોટા મોટા માણસો બધા સત્સંગી થાય, ધન દોલત આપે. મહારાજ કે એ માર્ગ અમે લીધો નથી. પણ જીવને પરચો દેખાય એટલે થોડું હિતપ્રીત વધે, એ આપણે સ્વાભાવિક રીતે આ લોકમાં જોઈએ છે. અને દુનિયામાં પણ ઘણા આપણે ટીવીમાં પ્રોગ્રામો જોઈએ છે કે જે બાબા લોક પરચા પૂરે છે, તો ત્યાં લોકો જાય છે ને શ્રદ્ધા થાય છે. એમાંય પરચા કેવું છે કે સાત્વિક રીતે થતા હોય તો એ માન્ય છે, પણ તાંત્રિક રીતે, કામન ટુમન રીતે કે એ બીજી ત્રીજી રીતે થતા હોય તો તેનો તો સદંતર સંપ્રદાયમાં નિષેધ જ છે કે એ માર્ગે તો ક્યારેય ભૂલા પડવું નહીં. શ્રીજી મહારાજ શું કરતા? જન જન પ્રત્યે જુજવા આપી પરચા અપાર, તેને કુમારી તનમાં મન મસ્ત રહે નરનાર. દરેક વ્યક્તિઓને અલગ અલગ પરચા થયેલા છે મહારાજના સમયમાં. એટલે એ પરચાની વાત સ્વામી કહે છે, હું તમને કહું છું. શ્રીજી મહારાજ જ્યારે ધરા પર હતા ત્યારે કેટલાય સ્વરૂપે વિચરણ કરતા હતા. એવું નહીં કે ગઢપુરમાં શ્રીજી મહારાજ બેઠા હોય. ગઢપુરમાં બેઠા હોય ને તો ત્યારે આખા પીપલાણામાં પણ હોય, કાઠિયાવાડમાં પણ હોય, ઉત્તર ગુજરાતમાં પણ હોય. આવા પરચાઓ કેટલાય સ્વરૂપે અલગ અલગ રીતે. અને એટલા માટે શાસ્ત્રમાં છે ને એક સમયની 2 લીલાઓ પણ લખાયેલી છે કે શ્રીજી મહારાજ પહેલાં કે આ સમય તો મારા ગામમાં હતા, ત્યારે બીજા ભગત કે આ સમય તો શ્રીજી મહારાજ મારા ગામમાં હતા ભાઈ. કેમ કે જન જન પ્રત્યે જૂજવા, અનેક સ્વરૂપો ધારણ કરીને પણ મહારાજ અનેક લીલાઓ કરતા. તો તેની વાત અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કરે છે કે એવો એક પરચો હું તમને આજે કહું છું, તે સાંભળો. વડી કહું એક વાર્તા, વિધ વિધ કરી વખાન, સાંભળજો સહુ શ્રવણે, સત્યવાદી જન સુજાન. મોટા સંત મહારાજના વંદુ હું વ્યાપકાનંદ, તેની કીર્તિ સુનતા આવે ઉરમાં આનંદ. સ્વામી કહે છે કે પરચા એક ચરિત્ર, એક અલૌકિક વાત તમને કહેવાની શરૂઆત કરું છું. તે કોની છે? તો કહે છે વ્યાપકાનંદ સ્વામી. કેવા હતા? મોટા સંત મહારાજના વંદુ હું વ્યાપકાનંદ, તેની કીર્તિ સુનતા
આવે ઉરમાં આનંદ. મોટા સંત હતા મહારાજના, બહુ મોટા સંત વ્યાપકાનંદ સ્વામી. ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજ અક્ષરધામના ધની પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આ ધરા પર આવ્યા ને, તો એમની સાથે 3000 જેટલા સંતો હતા. કેટલા? સદગુરુ શ્રી આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગર ગ્રંથ લખ્યો ને તેમાં 3000થી વધુ સંતો હતા એવું લખ્યું છે. એમાંય 500 પરમહંસો મુખ્ય કે જેના નામ આપણને મળે છે. 3000 સંતોના નામ તો મળતા નથી, પરંતુ આંકડો લખ્યો છે કે 3000થી વધારે સંતો શ્રીજી મહારાજે દીક્ષા આપીને કર્યા હતા. એમાં 500 પરમહંસો મુખ્ય હતા. અને એ 500 પરમહંસોમાં પણ મોખરાના કેટલાક સંતો હતા કે જેના નામ આપણે બોલીએ તો તરત યાદ આવે ને વારે ઘડીએ શાસ્ત્રોમાં આવતા હોય. એ માયલા એક સંત, એટલે એ સંતનું નામ છે વ્યાપકાનંદ સ્વામી, મોટા સંત મહારાજના. મહારાજના સમયે વ્યાપકાનંદ નામના 4 સંતો હતા. કેટલા સંતો? 4. એમાં એક તો આજે જેમની આપણે કથા કરવા બેઠા છીએ, જેનું આખ્યાન આપણે સાંભળીશું, એ વ્યાપકાનંદ સ્વામી, કે જે બહુ સામર્થ્યવાળા હતા, મહાસમાધિનિષ્ઠ હતા, અરે મરેલાને પણ જીવતા કરતા. એ વ્યાપકાનંદ સ્વામીની કથા એ વ્યાપકાનંદ સ્વામી જેની કથા આપણે લઈએ છીએ આજે, એ વ્યાપકાનંદ સ્વામી આપણે જે સ્વામિનારાયણ મહામંત્ર જે રટીએ છીએ, એ સ્વામિનારાયણ મહામંત્ર જેને સૌથી પહેલાં ભગવાન સ્વામિનારાયણે કીધું કે તમે આ નામનું જપ કરજો, એ આ વ્યાપકાનંદ સ્વામી. ભગવાન સ્વામિનારાયણે 3000 જેટલા સાધુઓ બનાવ્યા, પણ એમાં સૌથી પહેલાં જેને દીક્ષા આપી એ આ વ્યાપકાનંદ સ્વામી, પહેલા નંબરના વ્યાપકાનંદ સ્વામી, જેની કથા આપણે લેવાના છે. બીજા વ્યાપકાનંદ સ્વામી સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના શિષ્ય હતા. ભગવાન સ્વામિનારાયણ જ્યારે વન વિચરણ કરીને લોજમાં નહોતા આવ્યા, જ્યારે રામાનંદ સ્વામી ફરતા, ગામડે ગામડે વિચરણ કરતા અને બધાને ધર્મ નિયમ ઉપદેશ આપતા, ભક્તિ કરાવતા, તો એ રામાનંદ સ્વામીએ એક સંતને દીક્ષા આપી હતી અને એમનું નામ વ્યાપકાનંદ સ્વામી હતું. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગાદી પર આવ્યા, ધર્મધોરા સંભાળી, ત્યારે 12 એવા મોટા સંતો હતા જે રામાનંદ સ્વામીના દીક્ષિત હતા, જેને શ્રીજી મહારાજ એવું કહેતા કે 12 ભૈયા, 12 બડે ભૈયા એવું કહેતા. અને એ મોટા સંતો એમાં એ વ્યાપકાનંદ સ્વામી મંડળ લઈને આખા ગુજરાતમાં, આખા ભારતમાં ફરતા, એ મોટા વ્યાપકાનંદ સ્વામી કહેવાય, જે રામાનંદ સ્વામીના દીક્ષિત. એક એ, બીજા આ જે આપણે કથા જે સાંભળવાના છીએ, ત્રીજા વ્યાપકાનંદ સ્વામી હતા. બોટાદની બાજુમાં એક ગામ છે, તો ત્યાંના વતની હતા ને એમને પણ શ્રીજી મહારાજે દીક્ષા આપી હતી. બહુ ભજની અને બહુ ધ્યાન પરાયણ એવા હતા. અને ચોથા નંબરના વ્યાપકાનંદ સ્વામી હતા, એ પણ ભજની અને ભગવત પરાયણ હતા. એટલે આમ સંપ્રદાયમાં કુલ 4 વ્યાપકાનંદ સ્વામીની કથા આવે છે. એમાં આજે જેને આપણે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી યાદ કરે છે કે મોટા સંત મહારાજના વંદુ હું વ્યાપકાનંદ, તેની કીર્તિ સુનતા આવે ઉરમાં આનંદ. તો આ વ્યાપકાનંદ સ્વામી કોણ હતા? મોટા સંત મહારાજે કીધું. એની કથા થોડી સાંભળી લઈએ કે આ વ્યાપકાનંદ સ્વામી જે છે, જેનો પરચો લખે છે સ્વામી, એ કોણ હતા, કેવા હતા અને ક્યાં ના હતા. ઉત્તર ભારતમાં ઝરણાપરના નામનું એક ગામ છે. તે ઝરણાપરના ગામમાં એક શીતળદાસ નામના વૈરાગી, બહુ જન્મથી જ ભગવદીય, ભગવાનનું ધ્યાન ભજન કરનારા અને ભગવાનની પ્રાપ્તિ જ કરવાની એક ઈચ્છા, બીજી કોઈ ઈચ્છા નહીં. ઋષિ એકલ શૃંગીના વંશી જેવા હોય ઈશ્વરના અંશી, હરિલીલામૃતમાં લખ્યું.
એકલ શૃંગી ઋષિના વંશમાં જેમનો જન્મ હતો એ શીતળદાસ. અને બદ્રિકાશ્રમમાં જે ઋષિ મુનિઓની સભા ભરાઈને બેઠી હતી ને દુર્વાસા ઋષિએ શાપ આપ્યો અને તેમાં એલા એક જે આ ધરા પર અવતર્યા હતા એ આ શીતળદાસ. જન્મથી જ કે ભગવાનને મારે ભેટવા છે, ભગવાનને મારે મળવું છે, આ જન્મારો મારે સફળ કરવો છે, એ ભૂખ જાગતી બળબડતી ભૂખ. અને એની માટે ભગવાનનું ભજન બહુ કરે, ભગવાનનું ધ્યાન બહુ કરે, સત્પુરુષોનો સમાગમ કરે. ધીમે ધીમે મોટા થતા ગયા એમ એમ ભક્તિ, સત્સંગ, ભગવાનને મળવાની જે ઈચ્છા હોય વધતી ગઈ. એટલે સાચા સંતને શોધે કે કોઈ સંત મળે તો એમનો સમાગમ કરીને ભગવાનને પામવું. ગુજરાતમાં ચારે બાજુ એ ઉત્તર ગુજરાતમાં હતા ઝરણા પરના, એટલે ત્યાં ઉત્તર ગુજરાતના આજુબાજુના બધો એરિયા ત્યાં ફરે, વિચરણ કરે અને સત્પુરુષને ગોતે કે કોઈ મને મળી જાય તો મારું કલ્યાણ થાય, મને ભગવાન મળે. પણ ઘણી જગ્યાએ ફર્યા પરંતુ હૃદય ના ઠર્યું એ શીતળદાસનું. એટલે અંતે નિરાશ થયા કે હવે મને કોઈ મળશે નહીં, તો લાવો એક કામ કરું, દ્વારકાની યાત્રા કરી આવું. ગોમતીમાં સ્નાન કરીશ, દ્વારકાની યાત્રા કરીશ, ગુજરાત જઉં અને કોઈ જો સત્પુરુષ મહાપુરુષ મળી જાય ત્યાં તો તેમનો સમાગમ કરીને મારા જીવનું કલ્યાણ કરું. બળબડતી ભૂખ. મૂળ આ બધું કરવાનું કારણ એ કે મને ભગવાન મળે, એટલા માટે સત્પુરુષ ગોતું. લાવો ફરતા ફરતા વિચરણ કરતા 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 ગુજરાતમાં આવ્યા. ગુજરાતમાં વિચરણ કરતા કરતા સૌરાષ્ટ્રમાં આવ્યા. એટલે ત્યાં રામાનંદ સ્વામી સત્સંગ કરાવતા હતા સૌરાષ્ટ્રમાં. શ્રીજી મહારાજ હજુ સત્સંગની ગાદી આવ્યા નહોતા, ધર્મધોરા સંભાળી નહોતી, ત્યારની વાત છે. એટલે વિચરણ કરતા 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 આવ્યા. સૌરાષ્ટ્રમાં બધા માણસોને મળતા જાય તો એમાંય ભજન ભક્તિવાળા, નીતિપરાયણ કેટલાક એવા લોકોને એમને જોયા કે તેમને હરિભક્તોને જોઈને એમના હૃદયમાં, શીતળદાસના હૃદયમાં એમ થયું ભાઈ આ કોના ભક્તો હશે ને આ કેવો સત્સંગ ને આ કેવો સંપ્રદાય હશે કે આટલા બધા નીતિવાળા હરિભક્તો, નીતિવાળા માણસો. આવું તો ક્યાંય ભારતમાં મેં જોયું નહીં, આટલું બધું વિચરણ કર્યું હતું. એટલે પૂછ્યું કે આ તમે બધા કોનું ભજન કરો છો, તમે કયા સંપ્રદાયમાં છો, તમે કોની માળવા ફેરવો છો? ત્યારે બધા હરિભક્તોએ વાત કરી શીતળદાસને કે અહીંયા સૌરાષ્ટ્રમાં ફરેની ગામે સદગુરુ શ્રી રામાનંદ સ્વામી છે અને સાક્ષાત ભગવાનનો અવતાર છે, સાક્ષાત ભગવાન છે, અમે બધા એમનું ભજન કરીએ છીએ. અરે એ રામાનંદ સ્વામીનું ભજન કરી કરીને તો કેટલાય બધા સમાધિનિષ્ઠ થયા છે, કેટલાય બધાને ભગવાનનું સુખ આવે છે. આવું હરિભક્તોએ વાત કરી. તાકે ઓ એટલા મોટા છે, મારે અવશ્ય એમના દર્શન કરવા છે, મારે અવશ્ય એમનો સત્સંગ કરવો છે, કેમ કે મારે પણ ભગવાનને લેવા છે, મેળવવા છે. એટલે એ શીતળદાસે ત્યારે પછી એ હરિભક્તોની વાત સાંભળી, વિચરણ કરતા 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 ફરતા 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 ફરેની ગામનું એડ્રેસ આપ્યું હતું. એટલે ફરેની ગામમાં વિચરણ કરતા કરતા શીતળદાસ આવ્યા. હજુ ગામમાં એન્ટર થયા, ફરેની ગામમાં, ત્યાં જ એમના કાને વાત પડી. પૂછ્યું કે યાર રામાનંદ સ્વામી છે, સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના મારે દર્શન કરવા છે. એટલે ગામના લોકોએ કીધું કે તમે મોડા પડ્યા. સદગુરુ રામાનંદ સ્વામી એમના પંચત્વનો, આ શરીરનો ત્યાગ કરી ભગવાનના ધામમાં સીધા આવી ગયા છે. ઘણી વખત એવું થવાય મોડા પડી જઈએ આપણને. ભગવાનને મેળવવાની આપણે બધાની ઈચ્છા છે કે ભગવાન મેળવી લેવા છે, પરંતુ ક્યારેક છે ને તક ચૂકી જવાય. ભગવાન સામે હોય તો પણ ના ઓળખાય, ભગવાનના મોટા પુરુષ સામે હોય તો પણ ના ઓળખાય, અરે ભગવાનના મોટા ભક્તો આજુબાજુમાં રહેતા હોય તો તે પણ ના ઓળખાય. કેમ કે નથી ઓળખી શક્યા. જુઓ ને, રાવણની જોડે રામ ભગવાન હતા જ ને, ના ઓળખી શક્યા. જેમના આખા કુળમાં યાદવ કુળ શ્રી કૃષ્ણ ભગવાનનું અવતારણ હતું તો તેમને ના ઓળખી શક્યા. અરે રામાનંદ સ્વામીની જોડે રહેનારા કેટલા બધા સંતો હતા, રઘુનાથદાસ જેવા, હરભાઈ વાલભાઈ જેવા, નતા ઓળખી શક્યા. એટલે ક્યારેક મોડું પડાય, તક ચૂકી જવાય, અને બહુ મોટું ખોટ કહેવાય, ખામી કહેવાય. અત્યારે શિયાળો ચાલે છે
ઠંડી લાગી હોય આપણને, બરાબર, અને રાતની બરાબર 12 વાગ્યા હોય ને ઠંડી બરાબર ચાલતી હોય ને તાપનું કરવું હોય, તાપનું ચાલતું હોય, અગ્નિ ચાલતી હોય તો ત્યારે આપણે બેસીને તાપી લઈએ તો તપાય. અરે અગ્નિ ચાલતી હોય તો રોટલો શેકવો હોય તો એ શેકાઈ લેવાય. પણ એ અગ્નિ ઓલવાઈ ગઈ તો પછી ઠંડી પણ ના જાય, રોટલો શેકવાય તો શેકાય, કેમ કે બુઝાઈ ગઈ. એમ ભગવાનના મોટા પુરુષો સંતો પ્રગટ છે અત્યારે, એ જ્યારે અગ્નિ ઓલાઈ જાય પછી રોટલા શેકવા મહેનત કરીએ તો પણ શેકાય, જતા રહે, પછી મેર ના પડે, ચૂકી ગયા કહેવાય આપને. આ શીતળદાસને પણ એમ જ થયું કે ભાઈ હું ચૂકી ગયો, જેના દર્શન કરવા માટે મારે અહીં આવવાનું હતું એ રામાનંદ સ્વામી જ ક્યાં, એ તો વયા ગયા, દેહનો ત્યાગ કરીને જતા રહ્યા. એટલે કે લાવો ને કે ગામમાં જવું તો ખરો. એટલે ગામમાં આવ્યા, ફરીને ગામમાં એન્ટર થયા. અંદર બધાએ વાત કરી કે રામાનંદ સ્વામી તો જતા રહ્યા છે, પરંતુ એમની જગ્યાએ અત્યારે નવા આવેલા વર્ણી ગાદીએ બેઠા છે. રામાનંદ સ્વામી ધામમાં ગયા એને આજે 13 દિવસ થયા છે. આવતીકાલે 14માની સભા છે. 13માને દિવસે એ શીતળદાસ ત્યાં ફરતા ફરતા ફરીને ગામમાં આવ્યા હતા. એટલે બહુ મોટી સભા હતી. રામાનંદ સ્વામીનો જેટલો વર્ગ હતો, આખા ભારતમાં રામાનંદ સ્વામી વિચરણ કરતા, ઠેક યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બધેથી હરિભક્તો આવેલા. અને એમ કહેવાય કે સંપ્રદાયની સૌથી પહેલી મોટામાં મોટી સભા, આટલી મોટી જનમેદની જો ભેગી થઈ હોય તો એ 13મા ને 14માના દિવસે ત્યાં ફરીને ગામમાં ભેગી થઈ હતી. બહુ મોટી સભા, બહુ બધા હરિભક્તોનો સંઘ હતો. ગામમાં જાણે કે મોટો ઉત્સવ ચાલતો હોય એવું વાતાવરણ હતું. અને ત્યારે શીતળદાસ આવ્યા ને એમને વાત મળી કે અત્યારે રામાનંદ સ્વામીની જગ્યાએ તેમને એક નવા આવેલા વર્ણી એમને પોતાની આ ધર્મધોરા સંભાળી આપી છે. 22 વર્ષના વર્ણી હતા, 21-22 વર્ષની ઉંમર શ્રીજી મહારાજની ત્યારે. અને આ શીતળદાસ તો બહુ મોટી ઉંમરના હતા. એટલે પછી એ સાંજે સભા ભરાઈને બેઠી. એ સભામાં શીતળદાસ પણ ત્યાં બેઠા. મનમાં ઈચ્છા એવી હતી કે મારે રામાનંદ સ્વામીના દર્શન કરવા છે, એટલા માટે જ ફરતા ફરતા આવ્યા હતા. તીર્થયાત્રા એટલા માટે કરતા હતા. પરંતુ રામાનંદ સ્વામી જતા રહ્યા છે તો હવે શું કરું? કાલે પાછો જતો રહું, અત્યારે જ પાછો જતો રહું, એવા વિચારો કરે છે કે હવે તો યાત્રા કરવાનો કંઈ મતલબ નથી, અહીં આવવાનો કંઈ મતલબ નથી, અહીં રહેવાનો કંઈ મતલબ નથી. જેના દર્શન કરવાયા એ રામાનંદ સ્વામી તો છે નહીં, ચલો પાછો જતો રહું. અને આવા સંકલ્પો સભામાં બેઠા હતા અને ત્યાં કરતા હતા. એવામાં શ્રીજી મહારાજે કીધું કે એક કામ કરો તમે વૈરાગી મહારાજ, આજ કાદીની હા પર રૂક જાઓ આપ. એ શીતળદાસને શ્રીજી મહારાજે કીધું. નીલકંઠ એ સહજાનંદ સ્વામી નવા બેઠેલા ગાદી પર, એમને કીધું આજ કે દિન યહાં પર રૂક જાઓ, કલ જાના. એટલે કે કંઈ વાંધો નહીં, આજે આવ્યા છે તો આજે રાત અહીં રોકાઈ જઈએ અને કાલે જઈશું. એ બીજે દિવસ રામાનંદ સ્વામીના 14માના દિવસે ત્યાં સભા ભરાઈ. એ મોટી સભા, વિશાળ સંતોનો સમુદાય, હરિભક્તોનો સમુદાય, ભાઈઓનો સમુદાય ને મોટી સભા ભરાઈને બેઠી હતી. શ્રીજી મહારાજે એ સહજાનંદ સ્વામી રામાનંદ સ્વામી ધામમાં ગયા એટલા માટે એ 14માની સભામાં ત્યાં બધા હરિભક્તોને સાંત્વના આપી, ધીરજ આપી, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિનો ઉપદેશ આપ્યો. અને પછી શ્રીજી મહારાજે એવું કીધું કે આજથી તમારે બધાએ સ્વામિનારાયણ મંત્રનું ભજન કરવાનું. અને એ સ્વામિનારાયણ મંત્રનું સૌથી પહેલાં ભજન કરવાનું જેને વાત કરી એ હતા ત્યાં સભામાં બેઠેલા પહેલા શીતળદાસ નામના વૈરાગી. એના મનમાં ઈચ્છા હતી કે મારે રામાનંદ સ્વામીના દર્શન કરવા છે. એટલે ભગવાને તેમને આગળ બોલાયા કે બેસો. એ બેસો. આગળ આવ્યા એટલે કે તમારે રામાનંદ સ્વામીના દર્શન કરવા છે? તો કે હા. તો કે હું જે મંત્ર આપું, હું જે નામ આપું તેમનું રટન કરો, તમને રામાનંદ સ્વામીના દર્શન થશે. અને ત્યારે ભગવાનના શ્રીજી મહારાજના મોઢામાં સૌથી પહેલાં આ મંત્ર મળ્યો, આ સંપ્રદાયને મળ્યો, એ સભાને મળ્યો, આપણને બધાને મળ્યો. એ દિવસની શરૂઆત એ શીતળદાસ નામના જે વૈરાગી આવ્યા હતા તેને ભગવાને આપ્યો એ મંત્ર. અને કીધું કે તમે
સ્વામિનારાયણ આ મંત્રનું ભજન કરજો. એ પહેલાં, એ 14માની સભા પહેલાં સંપ્રદાયમાં છે ને ભજન, કોઈ રામનું ભજન કરતા, કોઈ કૃષ્ણનું ભજન કરતા, કોઈ નારાયણનું ભજન કરતા, કોઈ હરે નારાયણ આવું બોલતા. લખ્યું સંતોએ કે તે પહેલા ભજન એમ થાતું, રામ કૃષ્ણ ગોવિંદ ભજાતું, હરે નારાયણ ઉચ્ચારી, સહુ કરતા ભજન નર નારી. હરિલામૃતમાં વિહારીલાલજી મહારાજે લખ્યું કે તે પહેલાં ભજન કેમ થતું? રામ કૃષ્ણ ગોવિંદ ભજાતું, હરે નારાયણ ઉચ્ચારી, સૌ કરતા ભજન નર નારી. પછી રીત નવી કરી આ 14માની સભાથી. એ શીતળદાસને મહારાજે કીધું તમે સ્વામિનારાયણ નામના મંત્રનો જપ કરો, અને પહેલી વહેલી વાર એમને આંખો બંધ કરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ જેવું બોલવાનું ચાલુ કર્યું ને, સિદ્ધિ સમાધિ. શીતળદાસને સમાધિ થઈ અને સીધા પહોંચ્યા અક્ષરધામમાં. શરીર અહીં, આત્મા ત્યાં. સમાધિ થઈ અક્ષરધામમાં પહોંચ્યા એટલે તેમને તો આશ્ચર્ય થયું. ત્યાં જઈ અને જોવે છે તો જે રામાનંદ સ્વામીને ભગવાન માની એમની ઉપાસના કરવા, એમનું ભજન કરવા, એમનો સમાગમ કરવા એ શીતળદાસ ત્યાં ફરીની ગામમાં આવ્યા હતા. એ રામાનંદ સ્વામી નીચે બેઠા હતા અને સામે બેઠેલા જે વર્ણી સહજાનંદ સ્વામી એ મોટા સિંહાસન ઉપર બેઠા હતા. એમને જોયું કે ભાઈ આ ચેલા ગાદી પર બેઠા છે અને ગુરુ નીચે છે, આ કેવું? એમને આશ્ચર્ય થયું ત્યાં. અરે એટલું જ નહીં, એમને ત્યાં બીજું જોયું, ત્યાં બધા અવતારો પણ હતા. એ બધાએ અવતારો સહજાનંદ સ્વામીની, શ્રીજી મહારાજની સ્તુતિ પ્રાર્થના વંદન કરતા હતા. જોડે જોડે રામાનંદ સ્વામી પણ ત્યાં જ ઊભા હતા, એ પણ શ્રીજી મહારાજની સ્તુતિ પ્રાર્થના કરતા હતા. એટલે એમને તો આશ્ચર્ય થયું કે આ શું? મેં નીચે જોઉં છું એ કેવું, ને ઉપર જોઉં છું એ કેવું? નીચે બધા રામાનંદ સ્વામીને ભગવાન માને છે. મારે પણ એમની ઈચ્છા હતી કે રામાનંદ સ્વામીને ભગવાન તરીકે માનવા, પૂજવા વગેરે. પરંતુ આ તો કંઈક નવું છે. આ તો નાનકડા વર્ણની જેને મેં જોયા ફરીની ગામમાં, એ તો મોટા સિંહાસન પર બેઠા છે. આવી બધી ઈચ્છાઓ થાય છે. બધા અવતારોને જોયા છે, રામાનંદ સ્વામીને જોયા છે, એટલે હૃદયમાં એમ થયું કે લાવો ના બધાની મારે સેવા પૂજા કરવી છે, બધાનું મારે પૂજન કરવું છે. આવી ઈચ્છા થઈ શીતળદાસને. એટલે મહારાજે સમાધિમાં જ એમને કીધું કે શીતળદાસજી, બધાને તમારે પૂજા કરવી છે? હા, મારે પૂજા કરવી છે. તો એક કામ કરો કે તમે સંકલ્પ કરો એવો કે આ જો રામાનંદ સ્વામી સર્વોપરી હોય, ભગવાન હોય, તો તમારા અનેક રૂપ થાય અને અનેક રૂપ ધારણ કરીને તમે બધાય અવતારો અને બધાની સેવા પૂજા કરો. એટલે ત્યારે શીતળદાસે એવો સંકલ્પ કર્યો કે રામાનંદ સ્વામી જો ભગવાન હોય, સર્વોપરી હોય, તો મારા અનેક રૂપ થાઓ. પરંતુ બન્યું નહીં. ત્યારે મૂંઝાઈ ગયા કે હવે શું કરું? શ્રીજી મહારાજે પાછું કીધું કે તમે એક કામ કરો, હવે બીજો સંકલ્પ એવો કરો કે આ બધા જે અવતારો જે છે, જો એ સર્વોપરી હોય, એ ભગવાન હોય, તો તમારા અનેક રૂપ થાય. આવો સંકલ્પ કરો. શીતળદાસે પાછો સંકલ્પ કર્યો, પરંતુ કંઈ બન્યું નહીં. ત્યારે શ્રીજી મહારાજે ત્રીજી વખતે કીધું કે હવે તમે એવો સંકલ્પ કરો કે આ સિંહાસન પર બેઠેલો હું જો સર્વોપરી ભગવાન હોવ, જો સર્વ અવતારનો અવતારી હોવ, પૂર્ણ પુરુષોત્તમ પર બ્રહ્મ હોવ, તો તમારા અનેક રૂપ થાય. અને ત્યારે શીતળદાસે એવો સંકલ્પ કર્યો કે મારી સામે બેઠેલા સિંહાસનમાં સહજાનંદ સ્વામી જે છે, સ્વામિનારાયણ જે છે, એ જો સર્વોપરી ભગવાન હોય તો મારા અનેક રૂપ થાય. અને ત્યારે ચમત્કાર થયો. એ શીતળદાસના અનેક અવતાર થયા, અનેક રૂપો થયા, અને તે જેટલાય અવતારો હતા, જેટલાય સંતો મુક્તો હતા, એ બધાની એકી સાથે શીતળદાસે પૂજા કરી. પછી તો પૂજા કરી શીતળદાસ પાછા સમાધિમાંથી આવ્યા અને બધાને સભામાં વાત કરી કે આ સહજાનંદ સ્વામી છે ને એ સાક્ષાત ભગવાન નારાયણ છે, સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી, કારણના કારણ છે. એનું ભજન કરજો, એમને હું જોઈને આવ્યો છું. અરે રામાનંદ સ્વામી પણ એમનું ભજન કરે છે. આ એ વાત બધાને સભામાં કરી. અને તે દિવસે બધાને આશ્ચર્ય થયું કે આ શું? ત્યારે શ્રીજી મહારાજે કીધું કે હું સ્વામિનારાયણ છું, સર્વોપરી ભગવાન છું. તમે બધા પણ જો તમારે આવું ઐશ્વર્ય સામર્થ્ય જોવી હોય તો તમે બધા પણ અત્યારે સ્વામિનારાયણ મહામંત્ર તેના નામનું રટન કરો. અને ત્યારે એ શીતળદાસની સાથે સાથે આખી સભા એ બેઠી હતી, એ બધાએ ત્યાં બેઠા બેઠા ધૂન ચાલુ કરી.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અને આશ્ચર્ય થયું, સ્વામિનારાયણ મહામંત્રનું રટન કર્યું ને તો બધાને સમાધિ થઈ, બધાએ અક્ષરધામમાં ગયા અને બધાએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના દર્શન કર્યા. આ સંપ્રદાયનો ઇતિહાસ, આ સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય. અને પછી એ શીતળદાસે કીધું કે હવે તો મારે પાછું જવું નથી, મારી જે ઈચ્છા હતી ભગવાન મેળવવાની તે મને પૂરી થઈ ગઈ, મને તમે તમારો સાધુ કરો, મને તમે દીક્ષા આપો, મને તમારો આશ્રિત બનાવો. અને ત્યારે શ્રીજી મહારાજે સર્વપ્રથમ વાર સૌથી પહેલાં કોઈને દીક્ષા આપી હોય ધર્મધુરા પર આવીને તે આ શીતળદાસને, અને શીતળદાસનું નામ પાડ્યું વ્યાપકાનંદ સ્વામી. એ આ વ્યાપકાનંદ સ્વામી, તેની કથા સ્વામી કે છે હું તમને કહું છું. સૌથી પહેલા સ્વામિનારાયણ મહામંત્ર જેમને આપ્યો એ વ્યાપકાનંદ સ્વામી. સૌથી પહેલા સંપ્રદાયમાં 3000 સાધુ બનાવ્યા હતા, તેમાં સૌથી પહેલા સંત એટલે વ્યાપકાનંદ સ્વામી. એ વ્યાપકાનંદ સ્વામી બહુ ચમત્કારી, બહુ પ્રતાપી. એ મોટા સંત મહારાજના વંદુ વ્યાપકાનંદ, તેની કીર્તિ સુનતા આવે ઉરમાં આનંદ. એ વ્યાપકાનંદ સ્વામીને શ્રીજી મહારાજે જે પરચાઓ આપ્યા, જે ઐશ્વર્ય સામર્થ્ય બતાવી, તેની વાત સ્વામી કે છે હું તમને કહું છું. બહુ મોટા ચમત્કારી સંત હતા. તો એની કથા સ્વામી કહે છે. એક નાનકડી વાત, એ વ્યાપકાનંદ સ્વામી કેવા હતા, કેવા સામર્થ્યવાળા હતા અને કેવા ઐશ્વર્યશાળી હતા, એની કથા. એ વ્યાપકાનંદ સ્વામી ફરતા બોટાદમાં આવ્યા. એટલે બોટાદના એક ઉતારામાં એક જગ્યાએ એક ઘરમાં એમને ઉતારો લીધો. 2 સંતો હતા વ્યસન કરતા. તો બાજુમાં જ હમીર ખાચર હતા, એનો દરબાર ગઢ હતો. તો એ હમીર ખાચર દરબાર, તેમની એક ઘોડી તે મૃત્યુ પામી. તો એ ઘોડી મૃત્યુ પામી. હવે બાપુ દરબાર, હવે તમે જાણો છો કે કાઠિયાવાડમાં તો ઘોડી બાપુને વાલી, ઘોડી દીકરા કરતાં વધારે વાલી ઘોડી હોય. દરબાર જે બાપુ હોય એમને બહુ હેત હોય એમાં. તો બાપુની ઘોડી મરી ગઈ ને તો બહુ રડે, રોકકળ થાય. દીકરો મર્યો હોય ને કેવું દુઃખ થાય, એવું દુઃખ હમીર ખાચરને થયું. બહુ રડતા હતા. તો ત્યાં વ્યાપકાનંદ સ્વામી બાજુમાં જતા હવા સંભળાવ્યા, કોણ રડે છે? તો વાત મળી કે બાપુની ઘોડી મરી ગઈ છે, એટલા માટે બાપુને બહુ દુઃખ થયું છે, હમીર ખાચર નામ છે અને રડે છે. તો કે એમ છે? તો કે હા. વ્યાપકાનંદ સ્વામી ત્યાં પહોંચ્યા. અરે બાપુ કેમ રડો છો? કે બાપુ કહે છે મારી વાલી ઘોડી મરી ગઈ. અરે કે એમાં શું કે રડવાનું હોય? સ્વામી ત્યાં ગયા, ત્યાં ઘોડી પાસે ઊભા રહ્યા અને તે આમ હાથ કર્યો, મચ્છર ત્યાંથી મચ્છર હતા તો આમ કરી એક મચ્છરના જીવને લીધો અને સીધો લઈ સ્વામિનારાયણ 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 મંત્ર બોલી અને ઘોડીના કાનમાં નાખ્યું અને ઘોડી હનહનતી ઊભી થઈ ગઈ. ત્યાં બોલો, એ મરેલી ઘોડીને ત્યાં જીવતી કરીશ વ્યાપકાનંદ સ્વામીએ. મચ્છરના જીવને ઘોડીના નાખી દીધો. ચારે બાજુ વાત ફેલાઈ ગઈ કે ભાઈ વ્યાપકાનંદ સ્વામીએ ઘોડી જીવતી કરી. વાત ફરતા ગઢપુર પહોંચી. શ્રીજી મહારાજના કાને પડી કે વ્યાપકાનંદ સ્વામી આમ વિચરણ કરે છે અને બોટાદમાં ઘોડીને જીવતી કરી છે. એટલે વ્યાપકાનંદ સ્વામી વિચરણ કરી અને પછી આવ્યા ગઢપુર. શ્રીજી મહારાજ જમતા હતા, ઠાકોરજી ધરાવતા હતા. મારા ઠાકોરજી ધરાવતા હતા ને એવામાં વ્યાપકાનંદ સ્વામી સામેથી આવ્યા, દંડવટ કરવા લાગ્યા. એટલે શ્રીજી મહારાજ જમતા હતા ત્યાંથી ઊભા થઈ ગયા, આવો મારા ભગવાન. પેલા વ્યાપકાનંદ સ્વામી આવ્યા ને, આવો મારા ભગવાન, કે તમને નમન, કે મારા વંદન. એટલે વ્યાપકાનંદ સ્વામી દંડવટ કરતા શ્રીજી મહારાજને પૂછે કે મહારાજ તમે આમ કેમ બોલો? તો કે તમે તો ભગવાન છો ને, કે તમે તો મરેલાને જીવતા કરો છો, કે તમે ઘોડીના જીવતી કરી. એટલે મહારાજે પછી કીધું, એ વ્યાપકાનંદ સ્વામી કીધું કે મહારાજ બિચારા દરબાર હતા, દુઃખી હતા, તો મહારાજ કંઈ નહીં, થોડું કામ કરી નાખ્યું કે. અને પછી મહારાજ કે સ્વામી સાંભળો, કાલે દુનિયાના બધા માણસો મરશે ને તમારી પાસે ઢગલા થશે મરદાના, બધાને જીવતા કરશો? અરે રાજાનો કુંવર મરી ગયો હશે અને એ આવીને કહેશે જીવતો કરો ને તમે નહીં ઊભો કરો તો શું થશે? બોલો, મારે ઠપકો આપ્યો, સ્વામી સાંભળો, આપને આવા પડચા નહીં પૂરવાના,
આપણે ધર્મજ્ઞાન વૈરાગ્યની વાતો કરવાની, આપણે સત્સંગની વાતો કરવાની, આમ નીતિ પ્રામાણિકતાની વાતો કરવાની, આવું ઐશ્વર્ય સામર્થ્ય નહીં બતાવવાનું કે. અને ત્યારે વ્યાપકાનંદ સ્વામી કહે છે, હા મહારાજ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, મને ક્ષમા કરો કે. એટલે આવા મોટા સંત વ્યાપકાનંદ સ્વામી, તેની કીર્તિ, તેની કથા અહીંયા 130મા પ્રકરણમાં લખી છે. તેની વાત આપણે કાલે સાંભળીશું. અહીંયા 4 કડી પૂરી થઈ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.